જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, જ્યારે સંસાર ખારો લાગે છે ત્યારે જ હરિ મારો લાગે છે, અને જ્યારે સંસાર સારો લાગે છે ત્યારે કૃષ્ણ કારો લાગે છે. જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, આપણે શ્રીમદ ભાગવત ગીતાને આધારે મનના ઘડતરનો અભ્યાસ કરી રહ્યા છીએ ને આપણે શરૂઆતમાં જોયું હતું કે આ મન ઉપર અનેક સારા અને ખરાબ સંસ્કારો પડેલા છે, અને આ સંસ્કારોમાંથી મુક્ત થવા, આ સંસ્કારોને મન પરથી દૂર કરવા માટે મનને ધ્યેય આપવું જોઈએ ને મનને ધ્યેયમાં સ્થિર કરવું જોઈએ. પરંતુ આ મન ખૂબ જ ચંચળ અને અસંયમી છે, ને તેને માટે કે મુખ્ય બે માર્ગ છે. એક તો વૈરાગ્ય અને બીજું અભ્યાસ. અભ્યાસમાં પણ આપણે સરળ અભ્યાસ અને કઠિન અભ્યાસની વાત કરી હતી. એ કઠિન અભ્યાસમાં આપણે ભક્તિનો વિષય ચાલી રહ્યો છે, અને જોયું હતું કે આ મન ઉપર પડેલા અનેક જન્મોના સંસ્કારોને દૂર કરવા માટે ઈશ્વરનું શરણ, ઈશ્વરની ભક્તિ કરવી જરૂરી છે. પરંતુ ભક્તિ એટલે માત્ર કર્મકાંડ કે પૂજન પાઠ જ નહીં, પરંતુ ઈશ્વરની મૂર્તિનું ધ્યાન કરવું પણ જરૂરી છે. કારણ કે ધ્યાન વગરની ભક્તિ અધૂરી છે. ધ્યાન વગર મન પર પડેલા અનેક જન્મોના સંસ્કારો દૂર થઈ શકે નહીં. પરંતુ ઈશ્વરમાં ધ્યાન લાગે, મૂર્તિમાં ધ્યાન લાગે, તે માટે મુખ્ય ત્રણ બાબત કે ત્રણ શરતો જરૂરી છે. એક કે વૈરાગ્ય, કે જેનો આપણે આગળના પ્રકરણમાં ઘણી વિસ્તૃત રીતે ચર્ચા કરી કે બહારના જગતમાં વૈરાગ્ય જ્યાં સુધી જાગે નહીં, બહારના વિષયોમાંથી જ્યાં સુધી મન ઉઠી જાય નહીં ને સંસારનું સાચું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી મન ઈશ્વરમાં સ્થિર થશે નહીં. કારણ કે બહારનો વિષયો જ્યાં સુધી મન ખેંચાશે ત્યાં સુધી મૂર્તિમાં સ્થિર થશે નહીં. તેથી ધ્યાન માટેની પહેલી શરત છે વૈરાગ્ય, જેની આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરી હતી. ત્યાર પછી બીજું ધ્યાન માટે આવશ્યક છે ધ્યાનની મહત્ત્વ સમજવું, કે ધ્યાનની આવશ્યકતા સમજવું, જેની પણ આપણે આગળના પ્રકરણમાં વાત કરી ગયા કે ધ્યાન જીવનમાં કેટલું મહત્ત્વનું છે. આ જીવનને સફળ બનાવવા કેટલું ઉપયોગી છે તે આપણે આગળ જોયું. જીવનમાં જે વસ્તુ આપણા માટે વધુ મહત્ત્વની કે ઇમ્પોર્ટન્ટ હોય છે તેને વધુ આપણે મહત્ત્વ આપીએ છીએ. તો સ્વાભાવિક વાત છે કે ધ્યાનની આવશ્યકતા આપણને સમજાય તો આપણે ધ્યાનને
પ્રથમ પ્રાધાન્ય આપીશું. પરંતુ આપણે આજે જીવનમાં પૈસોને વધુ મહત્ત્વ આપીએ છીએ, જેને કારણે ભક્તિ અને ધ્યાનને સમય આપતા નથી. પરંતુ જ્યાં સુધી આપણે ધ્યાનની આવશ્યકતા સમજાશે નહીં કે અનેક જન્મોના સંસ્કારોમાંથી મુક્ત થવા એકમાત્ર ઈશ્વરની ભક્તિ અને ઈશ્વરનું ધ્યાન જરૂરી છે, ત્યાં સુધી આપણે ધ્યાનમાં મન લાગશે નહીં, ધ્યાનનું મહત્ત્વ સમજાશે નહીં. આજે આપણા જીવનમાં વ્યસન, કીર્તિ, પૈસા, પરિવારનું મહત્ત્વ છે. પરંતુ ઈશ્વર અને ધ્યાનનું મહત્ત્વ જ્યારે આપણને જીવનમાં સમજાશે ત્યારે આપણે એક પણ દિવસ ધ્યાનને ચૂકશું નહીં કે ધ્યાનમાં કંટાળીશું નહીં. અને ત્યાર પછી ત્રીજી મહત્ત્વની બાબત છે કે ત્રીજી મહત્ત્વની શરત છે કે મૂર્તિ પોતાની લાગવી જોઈએ. જે ઈષ્ટ કે ભગવાન કે મૂર્તિનું મારે ધ્યાન કરવાનું છે તે પોતાની લાગવી જોઈએ. તેના પ્રત્યે પ્રેમ હોય તો જ મારું મન તેમાં સ્થિર થશે. માટે ઈશ્વરમાં મને ભાવ જાગવો જોઈએ. બીજા કોઈ પણ ઈશ્વરની ભક્તિ કરતા હોય, બીજાનું જોઈ નહીં, આપણે કે આપણને જે ભગવાન પ્રિય હોય તેમાં આપણું ધ્યાન કરવું જોઈએ. જેમ બાળકને હજારો સ્ત્રીઓમાં પોતાની માતા ગમે તેવી મેલી ઘેલી હોય છતાં પણ તેનું આકર્ષણ હોય છે, તેની પાસે દોડીને જાય છે, તેમ આપણને આપણા ઈશ્વર પ્રત્યે જ્યાં સુધી આકર્ષણ નહીં થાય ત્યાં સુધી તેમાં મન લાગશે નહીં. બાળક માટે પોતાની મા ભલે ગમે તેવી કદરૂપી કે મેલી ઘેલી હોય છતાં પણ તેને પોતાની મા લાગે છે. પ્રેમિકાને પોતાનો પ્રેમી જ ઇન્દ્ર જેવો લાગે છે, તેમ ભક્તને પોતાનો ભગવાન મારો લાગવો જોઈએ. અને ભગવાનમાં આ ભાવ જાગે તે માટે ભગવાને કરેલા આપણને ઉપકારો અને મદદ યાદ કરવી જોઈએ. કોઈને કોઈ રૂપે તો ભગવાન આપણને મદદ કરતો જ હોય છે, તેને યાદ કરી વાગોરવું જોઈએ. તો ઓટોમેટિક તે મૂર્તિમાં મન ભાવ વિભોર થશે ને મન લાગશે. આમ ધ્યાનમાં મન સ્થિર થાય, ધ્યાનમાં રસ જાગે તે માટે આ મહત્ત્વની 3 બાબતો, એક તો સંસાર પ્રત્યે વૈરાગ્ય, પછી ધ્યાનનું મહત્ત્વ જીવનમાં, અને ઈશ્વરનું મૂર્તિ પોતાની લાગવી જોઈએ. આ 3 બાબત મહત્ત્વની છે. હવે આ ભક્તિના પણ 2 પ્રકાર છે. એક તો જે નિર્ગુણ, નિરાકાર કે અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને કે પરમેશ્વરને ભજે છે તે, અને બીજા પ્રકારના ભક્ત જે સકામ કે સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે. જે મૂર્તિરૂપે અનન્ય પ્રેમી ભક્તજનો નિરંતર આપનું ભજન કે ધ્યાનમાં રચાપચા રહે છે તે. અને તેથી અર્જુને પ્રશ્ન કર્યો હતો કે આ બેમાં ઉત્તમ કોણ? ત્યારે ભગવાને કીધું કે મારામાં મનને પરોવીને નિરંતર મારું ભજનમાં અને ધ્યાનમાં રચાપચા રહેનાર જે ભક્તજનો શ્રદ્ધાભાવથી યુક્ત થઈ મને સગુણ સ્વરૂપે ભજે છે તેઓ મને વધુ ચડિયાતા યોગીરૂપ માન્યા છે. કારણ કે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરવું એ બધા માટે અશક્ય નથી. અને તેથી ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કલેશો
दिकस्तेषामव्यक्त सक चेतसाम अव्यक्ता हि गतिर्दुःखम देहा विधि चापते। अर्थात आ निर्गुण निराकार ब्रह्म मन परोनारे माणसना साधनामां परिश्रम વધુ છે, કારણ કે દેહાભામિનીઓ વડે અવ્યક્ત વિષય ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે અને આથી ભક્તિ માર્ગ દ્વારા ઈશ્વરને સગુણ સાકાર મૂર્તિરૂપે આકાર આપી તેનું ધ્યાન અર્થાત ત્યાંમાં ચિત્તને એકાગ્ર કરવાનું, સગુણ સ્વરૂપે નિર્ગુણ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવાની. અને આવા ભક્તને આવા યોગીઓને ભગવાને ચડિયાતો કીધો છે. હેતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ત મત્પરા અનન્યેવ યોગેન મા ધ્યાયંતુ ઉપાસતે. અર્થાત મારે પરાયણ રહેનાર જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને અર્થાત કે મૂર્તિ રૂપે પરમેશ્વરને જે અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજ છે તે મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તજનો ને પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. આમ મારામાં મનને પરો મને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, આમ લેશ માત્ર સંશય નથી. અર્થાત આમ ભગવાન કહે છે કે મૂર્તિ રૂપે મારું ભજન કરનાર, મારામાં મન સ્થિર કરનાર ને હું જલ્દી સંસાર સાગરથી પાર કરી દઉં, કે મારી પ્રાપ્તિ જલ્દી તેને થઈ જાય છે. અને તેથી તું સતત મારું ભજન કર, મારામાં મન પરો અને મારી ચિત્તવૃત્તિવાળો થા. આમ સગુણ ભક્તિ એ મૂર્તિ રૂપે ભગવાનની ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ કીધી છે. માટે મૂર્તિ રૂપે ભગવાનનું ધ્યાન, ભજન, નામ જાપ વગેરે કરી વાથી ભગવાનની જલ્દી પ્રાપ્તિ થાય છે. તે સ્વયં ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે. ઋષિમુનિઓએ ધ્યાનની સરળતા ખાતર ઈશ્વરને નિશ્ચિત મૂર્તિ રૂપે આકાર આપ્યો, કારણ કે જે ઈશ્વરને આપણે જોયો નથી કે કોઈ દી મળ્યા નથી તેનું ધ્યાન કરવાનું છે. કઈ રીતે અને તેમાં ભાવ ઊભો કરવો, કઈ રીતે, આથી મૂર્તિ પૂજા આપી સગુણ પરથી નિર્ગુણ ઉપર કૂદકો મારવાની આ પદ્ધતિ આપી. તો હવે આ મૂર્તિનું ધ્યાન કઈ રીતે કરવું તેની પદ્ધતિની વાત કરીશું. તો હવે પછીની આવતી એકાદશીએ ધ્યાનની પદ્ધતિ એ કઈ રીતે ભગવાનમાં મન સ્થિર કરવું, ભગવાનમાં મન સ્થિર કરતાં પહેલાં શું કરવું, કઈ પદ્ધતિ, શું ધ્યાન રાખવું, મૂર્તિમાં મન કેમનું સ્થિર કરવું વગેરે બાબતની આપણે હવે પછીના વિડીયોમાં વાત કરીશું. તો આપ મારી સાથે બની રહેશો અને આ ઓડિયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આ વિષય પરના મારા દરેક ઓડિયો આપના સુધી પહોંચી શકે અને વધુમાં વધુ લોકો સુધી આ મારા ઓડિયો પહોંચે તે માટે આપ સહકાર આપો તેવી અપેક્ષા સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम्